अत्र उपस्थित प्रधान मनोरथी परिवार, अन्य सर्वे मनोरथी परिवार तथा श्री वल्लभनी आ वाक सुधानो आनंद लेवावेला सर्वे वल्लभीजनो, गई काले गोकुलनाथजीना उत्सवथी आपणी आ कथा महोत्सवनो प्रारंभ थयो। व्रजधामनो पाटोत्सव અને સાથે સાથે આ સત્સંગનો આનંદ, સેવા અને કથા બંનેનો આનંદ પ્રતિવર્ષ વ્રજધામના પાટોત્સવ નિમિત્તે આપણને મળે છે. અને એમાં પણ આ વખતે શ્રી મહાપ્રભુજીના આ વચનામૃત, આ ગ્રંથો જે 16 ગ્રંથ નામથી પ્રસિદ્ધ છે, અને એ જ્યારે આપણા સત્સંગના કેન્દ્રમાં હોય ત્યારે સત્સંગની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે. કારણ કે આ કેવલ કોઈ લીલાત્મક ગ્રંથ નથી, કેવલ કોઈ ભાવાત્મક ગ્રંથ નથી, આ સૈદ્ધાંતિક ગ્રંથ છે. કારણ કે ભક્તિ માર્ગમાં ચાલવા માટેના આ બે ચરણ છે, એક છે સિદ્ધાંત અને બીજો છે ભાવ. સૈદ્ધાંતિકતા અને ભાવાત્મકતા આ બંને ચરણ દ્વારા ભક્તિના પથ ઉપર અગ્રસર થવાય છે. અને પુષ્ટિ માર્ગ આ બંને પક્ષમાં સમૃદ્ધ છે. સૈદ્ધાંતિક રૂપે પણ એટલો સમૃદ્ધ છે અને ભાવાત્મક રૂપે પણ એટલો સમૃદ્ધ છે. અગાઉના પાટોત્સવમાં અનેક ભાવાત્મક ગ્રંથો પર ચર્ચા કર્યા બાદ આ વખતે, અને આ વખતનો સત્સંગ થોડો સિરિયસ સત્સંગ છે, કારણ કે આજ્ઞાઓને સાંભળવાની છે, આજ્ઞાઓનું પાલન કરવાનું છે, સિદ્ધાંતને સાંભળવાનું છે. અને સિદ્ધાંત કહેવાય જ એને કે જેનો અંત સિદ્ધ થઈ ચૂક્યો છે, એને કહેવાય સિદ્ધાંત. કે હવે આ વિષય પર આગળ કોઈ ચર્ચા શેષ રહી નથી, ફાઇનલ જજમેન્ટ આવી ચૂક્યું છે, એને કહેવાય સિદ્ધાંત. શાસ્ત્ર એને કહેવાય જે શાસન કરે શાસ્ત્ર, જેના શાસનની નીચે આપણે રહીએ શાસ્ત્ર કહેવાય. અને એટલા માટે તો સ્વયં ભગવાન ભગવદ્ ગીતામાં પણ સ્પષ્ટ રૂપે આજ્ઞા કરે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. આપણે ભલે એમ કહીએ કે 16 ગ્રંથમાં મહાપ્રભુજીના સ્વતંત્ર વિચાર, પણ મહાપ્રભુજીના શાસ્ત્રથી વિપરીત કોઈ સ્વતંત્ર વિચાર છે જ નહીં. ઉલટાનું મહાપ્રભુજી અહીંયા ગ્રંથોમાં સમજાવે છે કે અન્ય જે મતો છે એ બધા સ્વતંત્ર છે, મારા વિચારો સ્વતંત્ર નથી, મારા વિચારો સૈદ્ધાંતિક છે. એટલે કે જે વેદ કહેવા માંગે છે એ હું કહું છું, જે ગીતાજી કહેવા માંગે છે એ હું વાત કરી રહ્યો છું, જે બ્રહ્મસૂત્ર કહેવા માંગે છે એ હું કહું છું, જે ભાગવત કહેવા માંગે છે એ હું કહું છું. મારે મારા વિચાર કે મારી ફિલોસોફી નથી કહેવી, મારે તમને શાસ્ત્રોનો સાચો મત કહેવો છે કે વેદ તમને શું પાલન કરવાનું કહે છે. અન્ય મતોમાં બધાની પોતપોતાની ફિલોસોફી આપવામાં આવી, પણ મહાપ્રભુજીનો જે પુષ્ટિ માર્ગમાં મત છે એ શાસ્ત્રોક્ત મત છે. ગીતાજીમાં પણ ભગવાન એ જ વાત કરી, ધર્મ અને અધર્મનો નિર્ણય શાસ્ત્ર કરે છે. દુનિયાનો ગમે તેટલો બુદ્ધિમાન વ્યક્તિ કેમ ન હોય, પણ શાસ્ત્ર એમ કહે છે કે વેદ વિરુદ્ધ કે શાસ્ત્ર વિરુદ્ધ કોઈ વાત કરે તો એના વિચારો પતન તરફ લઈ જનારા છે. અને એટલા માટે ધર્મ કેવલ કોઈના લોજિક ઉપર નથી ચાલતો, શાસ્ત્રોના પ્રમાણ ઉપર ચાલે છે. અને એટલા માટે ગમે તેટલી મનને ગમતી વાત હોય, ગમે તેટલી બુદ્ધિને ગમતી વાત હોય, પણ જો શાસ્ત્ર વિરુદ્ધ હોય તો એનું આચરણ એ અધર્મ કહેવાય. એટલે અશાસ્ત્રોક્ત વાત અગ્રાહ્ય છે, એને નિષેધ કહી છે. 16 ગ્રંથ એ આ ચારેય ગ્રંથો જે પ્રમાણ ગ્રંથો મહાપ્રભુજી માન્યા છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. પુષ્ટિ માર્ગના આ 4 પ્રમાણ ગ્રંથો માનવામાં આવ્યા છે. પ્રમાણ એટલે ઓથેન્ટિક ગ્રંથો, એને પ્રમાણ ગ્રંથો કહેવાય. સંસ્કૃતમાં જે લખ્યું એ બધું ધર્મ ન થઈ જાય. આ 4 ગ્રંથો ઓથેન્ટિક, ઓથેન્ટિક એટલે ધર્મ અને અધર્મનો વિવેક કયા ગ્રંથોથી કરવો, તો કે આ 4 થી. શાસ્ત્રોમાં નાસ્તિક આપણે કોઈને કહીએ છીએ તો નાસ્તિક પણ હિન્દુ ધર્મમાં જે ભગવાનને ન માને એને નાસ્તિક ન કહેવાય, જે વેદને ન માને એને નાસ્તિક કહેવાય. અને એટલે 6 આસ્તિક દર્શન અને 6 નાસ્તિક દર્શન આવે. જે વેદનો સ્વીકાર ન કરે, જે વેદના મત અનુસાર ન ચાલે, એ નાસ્તિક કહેવાય. તો એ બધી જ ચર્ચા આગળ આવી છે.
તો આ ચાર પ્રમાણ ગ્રંથો પુષ્ટિ માર્ગના, આ ચાર પાયા ઉપર પુષ્ટિ માર્ગની ઇમારત ઊભી છે. એ છે વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત. હવે વેદની વાત કરીએ તો આમાંથી કેટલા લોકો હશે જેને વેદનું પુઠ્ઠું જોયું હશે? વિચાર તો કરીએ. આપણે વેદ વેદ કહીએ છીએ ખરા, પણ એ વેદના કોઈ ગ્રંથોને એમ તો ચાર વેદના નામ પણ કેટલાને આવડતા હોય એ પણ શંકાનો વિષય છે. પૂજ્ય પિતૃચરણ પધારી રહ્યા છે. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, યમુનાજી કી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, યમુનાજી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી, મહારાણી માँ की बलिहारी. श्री यमुनाजी की बलिहारी, महारानी माँ की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी, यमुनाजी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी, यमुनाजी की बलिहारी. जय यमुना श्री गोवर्धना, महाप्रभु श्री विठ्ठलनाथ. जय यमुना श्री गोवर्धननाथ, महाप्रभु श्री विठ्ठलनाथ. वल्लभ विठ्ठल गिरधारी, यमुनाजी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी, यमुनाजी की बलिहारी. वल्लभ विठ्ठल गिरधारी, यमुनाजी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी, यमुनाजी की बलिहारी. यमुनाजी की बलिहारी, महारानी जी की बलिहारी. पटरानी जी की बलिहारी. श्री यमुनाजी की बलिहारी. कृष्ण कन्हैया लाल की जय, श्री गोवर्धन नाथ की श्री जय, गोपाल लाल प्यारे की जय. विराजमान पूज्य श्री पितृचरण एवं उपस्थित सर्वे वल्लभीजनो, જે ચર્ચા ચાલી રહી હતી ચાર પ્રમાણ ગ્રંથો અને એ ગ્રંથોનું દોહન કરીને મળેલું નવનીત એ 16 ગ્રંથ છે. એટલે કદાચ તમે વેદ ન વાંચી શકો, કદાચ તમે ગીતાજી, ભાગવતજી કે બ્રહ્મસૂત્ર ન પઢી શકો, પણ કેવલ 16 ગ્રંથનું અધ્યયન કરી લો તો આ સર્વ શાસ્ત્રોનો સાર તમને મળી જાય, એનું જ્ઞાન તમને થઈ જાય. એવું આ વિશેષતમ ગ્રંથ છે. વેદ એમાં વચનોની મહત્તા છે, એના શબ્દોની મહત્તા છે. પુરાણોમાં અર્થની, ભાવની મહત્તા છે. ગીતાજીમાં સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. અધ્યયનમાં, શાસ્ત્રોમાં એમ કહેવાય કે જો વેદ ન સમજાય તો એનો વિસ્તાર ગીતાજીમાં ભગવાને સમજાવ્યો. ગીતાજી ન સમજાય તો બ્રહ્મસૂત્રથી સમજો, ને બ્રહ્મસૂત્ર ન સમજાય તો શ્રીમદ ભાગવતજી દ્વારા એનો નિર્ણય કરો. આ ચારેયમાં જુદી વાત નથી, એક જ વાતને જુદી રીતે કહેવાય છે. અને એક વાક્યતા જે પ્રમાણિત કરે એને આચાર્ય કહેવાય. અને મહાપ્રભુજીએ જ્યારે પોતાનો મત સમજાવ્યો, એટલે પોતાનો મત એટલે શાસ્ત્રોક્ત મત, જે વાત ભગવાન કહેવા માંગે છે એ વાત મહાપ્રભુજી આવીને કહી. અને એટલા માટે મહાપ્રભુજીની કોઈ અલગ ફિલોસોફી છે કે અલગ કોઈ વાત કરી છે? મહાપ્રભુજી કે ના, હું અલગ વાત કરવા નથી આવ્યો, હું સાચી વાત કરવા આવ્યો છું, હું શાસ્ત્રની વાત કરવા આવ્યો છું, હું વેદની વાત કહેવા આવ્યો છું. અને એટલા માટે જ આપણે ત્યાં અન્ય ભલે ભાગવતજી અનેક અનેક અર્થો કરીએ, પણ સુબોધનીજીની વિશેષ રૂપે મહત્તા આપણે સ્વીકારી છે. કેમ? એની મહત્તા એટલા માટે છે કારણ કે જ્યાં જ્યાં અર્થો કર્યા, ભાગવતજીના અનેક અનેક પ્રસંગોને, શ્લોકોને અન્ય અન્ય લોકોએ બહુ સુંદર રીતે સમજાવ્યા, પણ એ અર્થોમાં, એમની વ્યાખ્યાઓમાં એમની બુદ્ધિની વિશાળતા, વિશેષતા અને પ્રભાવના દર્શન થાય કે કેવા સુંદર અર્થો કર્યા, કેવા વિદ્વાન છે. એમાં એની વિદ્વત્તાના દર્શન થાય છે. એટલે કે એ વ્યાખ્યા વાંચીને પણ તમે એ વ્યક્તિઓને વાંચી રહ્યા છો, એમના બુદ્ધિના પ્રભાવને સમજી રહ્યા છો,
પણ જ્યારે મહાપ્રભુજીની સુબોધનીજીની વ્યાખ્યા વાંચો એમાં તમે મહાપ્રભુજીને નથી વાંચતા, પણ વ્યાસજી જે અર્થ કહેવા માંગે છે એ વ્યાસજીને વાંચો છો. એ મહાપ્રભુજી કહે છે કે જે વ્યાસજીએ જે ઉદ્દેશ્ય સાથે ભાગવતજીની રચના કરી, શુકદેવજીએ જે ભાવ સાથે ભાગવતજીને ગાયું, હું એ ભાવને પ્રગટ કરવા આવ્યો છું. હું વ્યાસજીએ બતાવેલા અર્થોને કહેવા માટે આવ્યો છું, હું મારા અર્થો પ્રગટ કરવા નથી આવ્યો. અને એટલા માટે એ મહત્તા, એ વિશેષતા સુબોધનીજીની અને ભાગવતાર્થ પ્રકરણની છે કે જે 7 પ્રકારે મહાપ્રભુજીએ સમજાવ્યું. તો એ જ ભાગવતજીનું દોહન આપણે ત્યાં આચાર્યો અને વિદ્વાનોએ ભાગવતજીની સાથે આ 16 ગ્રંથોની પણ સમાનતા કરી. કારણ કે પુષ્ટિ માર્ગનો કોઈ પણ વિષય લો એ ભાગવતજીની બહારનો નથી. એટલે ભાગવતની કથા અને અન્ય પુષ્ટિ માર્ગીય વિષયોની કથા આ બંનેને જુદા નહીં ગણવા. ભાગવત સુધારસ મતકે અપનો પંથ જતાયો, તુમ શરણાગતાયો શ્રી વલ્લભ. ભાગવતનું દોહન કરી જે નવનીત નીકળ્યું એ જ આ પુષ્ટિ ભક્તિ છે. એટલે ભાગવતજીથી અલગ પુષ્ટિ માર્ગના કોઈ પણ વિષયને નહીં ગણવો. એ ભાગવતજીનો જ ભાગ છે. આપણે ભલે સેવાનો ક્રમ હોય, કીર્તનનો ક્રમ હોય, ગ્રંથોનો ક્રમ હોય કે પ્રાચીન આચાર્યોના વચનામૃતોનો ક્રમ હોય, એ કોઈ પણ વિષય ભાગવતજીથી ઇતર નથી, ભાગવતજીથી બહાર નથી. એ ભાગવતજીનો જ વિસ્તાર છે. અને એટલા માટે 16 ગ્રંથોની પણ સમાનતા ભાગવતજી સાથે કરી. થોડુંક દર્શન જો કરીએ તો પહેલો સ્કંદ ભાગવતજીનો એ અધિકાર લીલા છે. થોડોક અલ્પ પરિચય ભાગવતજી અને 16 ગ્રંથની સમાનતાનો લઈએ તો પહેલો સ્કંદ એટલે અધિકાર લીલા. એમાં વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવ્યા. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠકાધિકારી. 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા થઈ, જેમાં આવ્યા શુકદેવજી અને પરીક્ષિત મહારાજ, વ્યાસજી અને નારદજી અને સુતજી અને સૌનકજી. તો આ અધિકાર ચર્ચા. તો પ્રથમ સ્કંદની સમાનતા થાય પંચપદ્યાની અને જલભેદ સાથે. 16 ગ્રંથમાંના રહેલા આ 2 ગ્રંથો, પંચપદ્યાનીમાં શ્રોતાના લક્ષણ બતાવ્યા મહાપ્રભુજીએ અને જલભેદમાં વક્તાના લક્ષણ બતાવ્યા. કે જે અધિકારની ચર્ચા પ્રથમ સ્કંદમાં ભાગવતજીમાં છે એની સમાનતા આ 2 ગ્રંથો સાથે કરી શકાય. ભાગવતજીનો બીજો સ્કંદ એ સાધન લીલા છે. સાધન લીલામાં તત્વધ્યાનમ, ઋતુપ્રસાદ અને મનન પ્રકરણ, આ 3 પ્રકરણ મહાપ્રભુજીએ બતાવ્યા. તો એની સમાનતા કરી શ્રી યમનાષ્ટક સાથે. શ્રી યમુનાજીમાં જે મમ મન સુખમ ભાવય, મનને સુખ થાય એવું કરનારા શ્રી યમુનાજી છે. સાધન લીલા, કારણ કે ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં બીજા કયા સાધન? આપણે ત્યાં તો આશ્રય જ સાધન છે. શ્રી વલ્લભનો આશ્રય કરીએ, શ્રી યમુનાજીનો આશ્રય કરીએ, અને એ પોતે જે જીવ પોતે સાધન નથી કરી શકતો, કાલ, કર્મ અને સ્વભાવનું અતિક્રમણ કરી અને આપણા કરવાના સાધનો પ્રભુ પોતે કરી લે, એનું નામ જ પુષ્ટિ છે. આને જ કહેવાય પુષ્ટિ માર્ગ. ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે ને કે એકવાર ગોકુલનાથજી માળા ફેરવતા હતા, ત્યારે વૈષ્ણવે આવીને કહ્યું કે જયરાજ, આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, આપ કેમ માળા ફેરવો છો? ત્યારે આપ શ્રી આજ્ઞા કરી કે તું નથી ફેરવી શકતો એટલે હું ફેરવું છું. તને સેવક કર્યો છે, શિષ્ય કર્યો છે, શરણે લીધો છે, અને તું સાધન નથી કરી શકતો એટલે તારા બદલે સાધન હું કરી લઉં છું. આને કહેવાય પુષ્ટિ, આને કહેવાય અનુગ્રહ. એટલે ભાગવતજીનો દ્વિતીય સ્કંદ એ સાધન લીલા. અને આપણું સાધન કયું? તો કે શ્રી યમુનાજી. શ્રી યમુનાજીનું નામ, યમુનાજીનો આશ્રય, યમુનાજીએ આપેલી ભક્તિ, એ જ આપણું સાધન છે. તૃતીય સ્કંદ સર્ગ લીલા. 2 પ્રકારનું સર્જન કહ્યું, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. બંને પ્રકારના સર્ગની ચર્ચા થઈ. તો 16 ગ્રંથમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા વેદ નામનો જે ગ્રંથ છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા, જેમાં 3 પ્રકારના જીવોની ચર્ચા કરી છે, એની સમાનતા તૃતીય સ્કંદ સાથે થાય. કારણ કે ત્યાં મહાપ્રભુજી સમજાવશે જ્યારે ગ્રંથ આવશે ત્યારે કે પ્રવાહી જીવ પ્રગટ થયા, જે સંસારમાં રત છે, સંસાર ચલાવનારા છે. મર્યાદા માર્ગી જીવો પ્રગટ થયા, જે પ્રભુની વાણીમાંથી પ્રગટ થયા અને જે ધર્મના નિયમો પાળનારા છે, વ્રત તીર્થ આદિ કરનારા, સાધન કરનારા જીવો છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, પુષ્ટિ જીવો પ્રગટ કર્યા, જેને વિશુદ્ધ ભગવત સેવામાં આસક્તિ છે. તો આ 3 પ્રકારના સૃષ્ટિનું સર્જન, એમાં બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. પ્રવાહી સૃષ્ટિ છે, બંધ સૃષ્ટિ છે, અને જે પુષ્ટિ અને મર્યાદા જીવો છે, મુક્ત સૃષ્ટિ. તો તૃતીય સ્કંદની સમાનતા પુષ્ટિ પ્રવાહ મર્યાદા વેદ નામના ગ્રંથથી કરી. ચોથો સ્કંદ વિસર્ગ લીલા છે. અને વિસર્ગ લીલામાં 4 પ્રકરણ ભાગવતજીમાં મહાપ્રભુજીએ સમજાવ્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ પ્રકરણ બતાવ્યા.
ભાગવતજીનું જયારે દર્શન કરીએ મહાપ્રભુજીના મતે તો 4 પ્રકરણ વિસર્ગ લીલામાં મળે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને બાલબોધ નામના ગ્રંથની સમાનતા આ ચતુર્થ સ્કંદ સાથે થાય. કારણ કે બાલબોધમાં મહાપ્રભુજીએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે મર્યાદા માર્ગી જીવોના કયા 4 પુરુષાર્થ છે અને ક્યાંથી એને પ્રાપ્ત થાય છે એનું વિશ્લેષણ મહાપ્રભુજીએ બાલબોધમાં કર્યું છે. અને એટલા માટે ચોથા સ્કંદની સમાનતા આ બાલબોધ સાથે કરી શકાય. પંચમ સ્કંદ એ સ્થાન લીલા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતર એશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ દશવિધ લીલાઓ ભાગવતજીમાં છે. પંચમ સ્કંદે સ્થાન લીલા. અને સ્થાન લીલામાં દેશ, કાલ, રૂપ, પ્રાકૃત પદાર્થો અને આનું વર્ણન કાલ આદિનું આવ્યું કે વિપરીત કાલમાં કેવા કાલ ગણનાનો પ્રસંગ આવ્યો. અને પંચમ સ્કંદમાં જેમ ભરતજી આદિને બોધ કરવામાં આવ્યો છે, પોતાને આત્મચિંતન થયું કરે મારું મન ભગવાનને છોડી, ભરતજીનું આખ્યાન આવે છે પંચમ સ્કંદમાં કે મારું મન ભગવાનને છોડી અને હરણમાં ગયું, હવે મન ક્યાંય ફસાવા નહીં દઉં. એને આત્મચિંતન થયું. અને એટલા માટે પંચમ સ્કંદની સમાનતા એ અંતઃકરણ પ્રબોધ સાથે કરી. કારણ કે મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ રચ્યો કે જ્યારે બે આજ્ઞા ઠાકોરજીની થઈ ગઈ કે હે શ્રી વલ્લભ, આપનો વિરહ હવે મારાથી સહન થતો નથી, આપ નિત્ય લીલામાં પધારો. અને મહાપ્રભુજીને ગ્લાનિ થઈ કે ભગવદ આજ્ઞા મેં ન માની. અને ત્યારે અંતઃકરણ પ્રબોધ, પોતાના અંતઃકરણને પ્રબોધ આપતા મહાપ્રભુજીએ આ ગ્રંથ રચ્યો છે. છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા છે. પોષણમ તદનુગ્રહ. પ્રભુ જીવો પર અનુગ્રહ કરે છે. અને અનુગ્રહ કેમ જીવ પર થાય, કઈ રીતે પ્રાપ્તિ અનુગ્રહની થાય? કારણ કે આપણે ત્યાં તો કૃપા શું છે? તો કે પુષ્ટિ માર્ગમાં કૃપા આ સાધારણ 5 ભૂતના બનેલા જીવને પણ અલૌકિક પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની સેવા મળે. આનાથી મોટી બીજી કૃપા શું હોય છે? અને સેવા દ્વારા જ કૃપાની પ્રાપ્તિ છે. અને એટલા માટે ષષ્ઠ સ્કંદની સમાનતા 2 ગ્રંથો સાથે થાય. એક છે સિદ્ધાંત મુક્તાવલી અને બીજો છે ભક્તિ વર્ધિની. કારણ કે ભક્તિની વર્ધિની થાય અને ત્યારે ભક્તિની પ્રાપ્તિ એ જ કૃપા દ્વારા સિદ્ધ થતી હોય છે. અને એટલા માટે આ 2 ગ્રંથ સાથે સમાનતા કરી. અને સમાનતાનું ઘણું વિસ્તાર કરી શકાય, પણ હમણાં પછી સમયમાં ઘણો જતો રહે અને આપણા ગ્રંથો આપણે વિસ્તાર ન કરી શકીએ, એટલે હું સંક્ષિપ્તમાં સમજાવું છું. 7મો સ્કંદ એટલે ઉતિ લીલા. ઉતિવત કર્મ વાસના, સદવાસના અને અસદવાસના. સપ્તમ સ્કંદમાં વિસ્તારથી ચર્ચા મહાપ્રભુજીએ કરી. 2 પ્રકારની વાસનાઓ છે. આ કર્મ વાસનાનો પ્રસંગ એ સપ્તમ સ્કંદ કહેવાય છે. અને એટલા માટે એ વાસનાઓથી મુક્તિ કેમ થાય તો એની સમાનતા કરી વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથ સાથે. 7મો સ્કંદ એ વિવેક ધૈર્યાશ્રયની સમાનતા કરી શકાય. 8મો સ્કંદ એ મનવંતર લીલા છે. અને મનવંતર લીલા એટલે સદ્ધર્મ, જેમાં સદ્ધર્મનું વર્ણન છે. અને વૈષ્ણવના ધર્મનું વર્ણન મહાપ્રભુજીએ ચતુશ્લોકી નામના ગ્રંથમાં કર્યું છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. આ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. એ જ સદ્ધર્મ વૈષ્ણવનો છે. એટલે અષ્ટમ સ્કંદ એ સદ્ધર્મ ચતુશ્લોકી સાથે સમાનતા કરી. 9મો સ્કંદ એ ઈશાનું કથા, ભક્તોના ચરિત્ર આવ્યા અને ભક્તોના દુઃખનું નિવારણ અને સુખની પ્રાપ્તિ કેમ થાય એની ચર્ચા કરી છે. અનેક રાજા મહારાજા ભક્તોની ચરિત્ર એમાં વર્ણન આવે. કારણ કે ભગવદીઓના સંગથી આ સિદ્ધ થશે. અને એટલા માટે એ રાજા મહારાજાઓ ભક્તો હતા. અને 9મા સ્કંદમાં એની કથા કહી, કઈ રીતે ભગવાને એના દુઃખનું નિવારણ કર્યું અને ભક્તની પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ એમને થઈ. તો એની સમાનતા કરી નવરત્ન અને સિદ્ધાંત રહસ્ય સાથે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. ભગવદીઓ સાથે નિવેદનનું સ્મરણ કરવું જોઈએ. અને ઈશાનું કથા, ઈશસ્ય અનુગામી નામ કથા એ 9મા સ્કંદની કથા છે. 10મા સ્કંદે નિરોધ લીલા કહ્યું ભાગવતજીમાં. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદા આસક્તિ નિરોધ. પ્રપંચની વિસ્મૃતિ થાય, ભગવાનમાં આસક્તિ થાય. તો 16 ગ્રંથમાં નિરોધ લક્ષણ નામનો ગ્રંથ એ 10મા સ્કંદની સાથે સમાનતા કરી. કારણ કે નિરોધ લક્ષણ ગ્રંથમાં ભક્તના ચિત્તનો નિરોધ, અને મહાપ્રભુજી સ્વયં કહે છે કે હું નિરોધને પ્રાપ્ત થયો છું. એ ગ્રંથને અંતમાં મહાપ્રભુજી સમજાવે છે. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. તો 10મા સ્કંદની સમાનતા નિરોધ લક્ષણ સાથે કરી. 11 સ્કંદે મુક્તિ લીલા છે. આત્યંતિક દુઃખનો અભાવ, આમતા મમતાનો નાશ થવો. 11 સ્કંદે મુક્તિ લીલા. એ મુક્તિનો અનુભવ ક્યારે થાય? જ્યારે માણસના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય, આમતા મમતા છૂટી જાય. અને એટલા માટે 16 ગ્રંથમાં એની સમાનતા કરી સંન્યાસ નિર્ણય ગ્રંથ સાથે. મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત સંન્યાસ બતાવ્યો. સંન્યાસ કેવલ મર્યાદા માર્ગમાં છે એવું નહીં, પુષ્ટિ માર્ગમાં પણ સંન્યાસ છે.
પણ પુષ્ટિ માર્ગીય સંન્યાસ કોઈ વિશેષ પ્રકારનો છે. એ કેવળ ભગવા પહેરી લેવાનો સંન્યાસ નથી, પણ એ તો ઠાકોરજીના રંગે રંગાઈ જવાનો સંન્યાસ છે. ભગવદ વિરહ પ્રાપ્તિ માટેનો સંન્યાસ છે કે જ્યારે પ્રબળ પ્રેમ પ્રગટી જાય ચિત્તમાં અને પછી પ્રભુનો પ્રેમ એવો પ્રગટ થયો કે સર્વમાંથી આસક્તિ જતી રહી, ત્યારે મહાપ્રભુજી કહે કે હવે ઘર છોડો તો વાંધો નથી, પણ જ્યાં સુધી મનમાં લાલસાઓ છે, અહમતા મમતા છે, ત્યાં સુધી ઘર છોડીને જવું, ત્યાં સુધી સંન્યાસ લેવો. તો એકાદશ સ્કંદ મુક્તિ લીલા સંન્યાસ નિર્ણય સાથે સમાનતા કરી અને 12મો સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, અને એ છે આશ્રય લીલા. અને આશ્રય લીલાની સમાનતા કરી જ્યારે ઠાકોરજી આશ્રયનું દાન કરે, અને એની સમાનતા કરી કૃષ્ણાશ્રય અને સેવા ફલ સાથે. 16 ગ્રંથમાં કૃષ્ણાશ્રય, કૃષ્ણ એવ ગતિર મમ, જ્યારે બધા જ દેશ કાલ દ્રવ્ય કરતા કર્મ અને મંત્ર આ બધાનો નાશ થઈ ચુક્યો છે. અદ્ભુત ગ્રંથ છે કૃષ્ણાશ્રય. 10 શ્લોકમાં મહાપ્રભુજી બહુ સુંદર રીતે સમજાવે છે કે જ્યારે આ બધી જ વસ્તુની પવિત્રતા અને શુદ્ધતા સમાપ્ત થઈ ચૂકી છે, કારણ કે જ્યારે પણ યજ્ઞ કરો તો આ 6 વસ્તુની શુદ્ધિ જોઈએ, અને આ 6 વસ્તુ રહ્યા નથી, અને ધર્મ અર્થ કામ અને મોક્ષની સિદ્ધિ કઈ રીતે થઈ શકે? તો કે વૈષ્ણવ માટે તો એક જ સાધન છે, અને એ છે કૃષ્ણ એવ ગતિર મમ. કૃષ્ણનો આશ્રય કરવો એ જ કલિયુગમાં એકમાત્ર સાધન બચ્યું છે, અને એ આશ્રય દ્વારા જ સેવાના પરમ ફલની પ્રાપ્તિ થાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો ગોવર્ધન નાથ કી જય. हमारो धन राधा 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 राधा, 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 हमारो धन राधा 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 राधा, हमारो धन राधा 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 राधा, हमारो धन राधा 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 राधा, हमारो धन राधा 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 राधा. चलो कृष्ण कन्हैया लाल की जय. श्री गोवर्धन नाथ बराबर છે. કૃષ્ણ કનૈયા લાલ लाल की जय. શ્રી વલ્લભાધીશ. ईश की जय. તો આપણે જે વાત કરી રહ્યા હતા ભાગવતજીના 12 સ્કંદની સાથે દશવિધ લીલાઓની સાથે 16 ગ્રંથની સમાનતા કઈ રીતે આપણા આચાર્યોએ આપણને બતાવી, એમ પ્રથમ સ્કંદ થી લઈ અને 12મા સ્કંદ સુધી આશ્રય લીલામાં કૃષ્ણાશ્રય અને સેવાફલ. કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે કોઈ પણ ઠાકોરજીની સન્મુખ આનો પાઠ કરશે તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. મહાપ્રભુજી કેમ હું કહી રહ્યો છું કે ઠાકોરજી નિશ્ચિત એને આશ્રયનું દાન કરશે. એટલે નિરોધ પછી પણ આશ્રયની આવશ્યકતા છે. અને સેવામાં આવતા ફલની વાત કરી, પ્રતિબંધની વાત કરી, અને આશ્રય દ્વારા સેવાના આ પરમ ફલની પ્રાપ્તિ થાય. તો આમ સમાનતા કર્યા બાદ આપણે ગઈકાલે જે ચર્ચા કરી રહ્યા હતા બાલબોધમાં આપણે પ્રવેશ કર્યો તો આપણા બધાની પાસે 16 ગ્રંથની પુસ્તિકા છે. નારાયણ દાસ ઉપર ઠાકોર શ્રી મહાપ્રભુજીએ વિશેષ કૃપા કરી, બાલબોધ ગ્રંથ ભણાવ્યો, મતિ વિશુદ્ધ બની, અહમતા મમતાનો નાશ થયો, અનન્ય આસક્તિ ઠાકોરજીના ચરણારવિંદમાં પ્રગટ થઈ. આ બાલબોધ ગ્રંથમાં સંક્ષિપ્ત પરિચય જો આપણે આપું, શ્લોકોના દર્શન તો આપણે કરીશું, પણ બાલબોધમાં વેદ અને ઋષિઓએ બતાવેલા ધર્મ અર્થ કામ અને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય, અને મોક્ષ પણ 2 પ્રકારની ચર્ચા કરી, એક સ્વત અને પરત, એક પોતાની જાતે જ પોતાની જાતનો ઉદ્ધાર કરવો, અને બીજું કોઈ દેવની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય એની ચર્ચા કરી. એટલે સૌથી પહેલા મહાપ્રભુજી સમજાવે છે કે પુષ્ટિ માર્ગ સિવાય અન્ય ઉપાસનાઓથી શેની પ્રાપ્તિ થાય એ પહેલા સમજી લો. પછી તમને સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવીશ કે આપણા ઠાકોરજીની ઉપાસનાથી તમને શું ફલ પ્રાપ્ત થશે. ભગવત સ્વરૂપોની ચર્ચા કરી, ક્ષર અક્ષર ને પુરુષોત્તમની ચર્ચા સિદ્ધાંત મુક્તાવલીમાં કરી, જીવની ચર્ચા કરી, જગતની ચર્ચા કરી, એ બધી ચર્ચા સિદ્ધાંત મુક્તાવલીમાં આવશે. એટલે થોડાક વેદાંતનો વિષય આ છે સિદ્ધાંત મુક્તાવલી આદિ. અને બાલબોધમાં અન્ય ઉપાસનાથી થતા ફલની પ્રાપ્તિની ચર્ચા છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય ગમે તેને ભજો, જવાનું તો એક જ ઠેકાણે છે. આ અશાસ્ત્રોક્ત વાત છે.
એવું ક્યાં અને કોણે કહ્યું કે ગમે તેને ભજો એટલે એક જ ઠેકાણે જવાનું હોય? ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે છે કે તમે જેને ભજો છો એને પામો છો, અને જેને ભજો એની શ્રદ્ધા હું ત્યાં તમારી દ્રઢ કરું છું. તમારો અધિકાર એ છે. દરેક જીવનો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માને ભજવાનો અધિકાર પણ હોતો નથી. અને એટલા માટે નાની નાના ફલથી આકર્ષાઈ અને લોકો નાની નાની ઉપાસનાઓમાં લાગી જાય છે. એટલે તો ભગવાન કહે યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયા અર્ચિતુમચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ. જે જેને ભજે અને એનો અધિકાર એટલો હોય તો એની શ્રદ્ધા હું ત્યાં દ્રઢ કરી દઉં છું, કારણ કે એનો અધિકાર જ ત્યાંનો છે. દરેકને પુષ્ટિ ભક્તિ સમજમાં ના આવે, એનો અધિકાર જ એ હોય. અને કેટલા કેટલા પ્રકારની ઉપાસનાઓ જગતમાં છે અને કોઈ ખોટા નથી. આપણે કોઈ ભક્તિ કરતા હોય ને બીજો કોઈ બીજી ભક્તિ કરતો હોય એનો અર્થ આપણે સાચા ને ખોટો એમ ન થઈ જાય. એ એની રીતે સાચો જ છે એની રીતે સાચો, પણ એની ઉપાસના ઉત્તમ નથી, એની ગતિ ઉત્તમ નથી, એની ફળની પ્રાપ્તિ ઉત્તમ નથી. કહેવાનો અર્થ આ જ, એને ખોટો ન કહી શકાય. એના અધિકાર પ્રમાણે એ બરાબર કરી રહ્યો છે. કોઈની શ્રદ્ધાને કેમ ખોટી કહી શકાય? મહાપ્રભુજી પાસે તો વૈષ્ણવ આવીને પૂછ્યું કે જયરાજ જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો કે ભક્તિ માર્ગ મોટો? ત્યારે મહાપ્રભુજી કે જેની જ્યાં શ્રદ્ધા હોય એના માટે એ માર્ગ મોટો, પણ અમને પૂછો તો અમારા મતે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. અને એટલા માટે મહાપ્રભુજી ઇતિ મેં મતિ, આ મારી મતિ, આ મારો મત છે એમ કહીને છોડી દે છે. અને એટલા માટે ગીતાજીમાં સ્પષ્ટમાં ભગવાન સમજાવે છે. હમણાં એનો વિસ્તાર ગીતાજીમાં પ્રવેશ નથી કરતો, પણ જેવી જેવી ઉપાસના જીવ કરે છે એને પામે છે, અને મને ભજનારો મને પામે છે, એમ સ્પષ્ટ ભગવાનના વચન છે. અને એટલા માટે સૌથી પહેલા ધર્મના માર્ગે ચાલનારા જીવે વિચાર કરવો કે તમારે પામવું શું છે, તમારે કોને પામવા છે, શું પામવું છે. અલ્પ ફળ જોઈએ છે કે વિશેષ ફળ જોઈએ છે? તો એ પ્રકારે સાધના પદ્ધતિમાં જોડાવું. ભાવ પ્રવેશ કરી બાલબોધમાં મહાપ્રભુજીની વાણી છે, અને મહાપ્રભુજી તો વાક પતે છે, અને સ્વયં ગુસાઈજી પણ કહે છે ને તદુક્તમ અપી દુર્બોધમ. મહાપ્રભુજીએ કહેલું તો બધું દુર્બોધ છે, એ કઈ સરળતામાં સમજાઈ જાય એવું નથી, પણ સુબોધમ સાધ્યતા તથા એ સુબોધ થાય. અને એટલા માટે 16 ગ્રંથ જ્યારે પણ વાંચવા અને ભણવાની શરૂઆત કરો ને ત્યારે એનાથી પહેલા સૌથી પહેલા સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી દો. સર્વોત્તમજીનો પાઠ કરો ને તો દુર્બોધ સુબોધ થઈ જાય. તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા. વલ્લભની કૃપા થાય તો જ વલ્લભની વાણી સમજમાં આવે, બાકી પડે લીખે સુને નહીં આવે. આ વાંચી લેવાથી કે ભણી લેવાથી સમજાઈ જાય એ જરૂરી નથી. વલ્લભ શું કહેવા માંગે છે એ તો એમની કૃપા થાય તો જ સમજાય. અહીંયા પહેલા જ શ્લોકમાં મહાપ્રભુજી નમન કરીને ગઈકાલે આપણે પ્રવેશ કર્યો હતો. નત્વા હરિં સદાનંદં સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુનિશ્ચિતમ. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ. જે ગઈકાલે વાત કરી આ સ્વસિદ્ધાંતની વાત નથી, આ સર્વ સિદ્ધાંતની વાત છે. કે જે અન્ય માર્ગો દ્વારા અન્ય વેદો અને અન્યમાં ઉપાસનાઓ જે બતાવવામાં આવી છે, તામસ ઉપાસના, રાજસ ઉપાસના, સાત્વિક ઉપાસના, આપણે ત્યાં 33 કોટી દેવતાઓ માનવામાં આવે છે. એટલે એક અર્થ તો એમ કર્યો કે 33 કરોડ દેવતા. જો 3 ભેદ સમજવા પણ જરૂરી છે. દેવતા, અવતાર અને અવતારી. આ 3 ભેદ સમજવામાં ન આવે તો ઉપાસના પણ સમજવામાં ન આવે. એક છે દેવતાની ઉપાસના, બીજી છે વિભિન્ન પ્રકારના ભગવદ અવતારો છે એ અવતારોની ઉપાસના, અને એ તે ચાંસ કલહ પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, જે ભાગવતજીએ કહ્યું કે જે અવતારી પૂર્ણ પુરુષોત્તમ પોતે આ જુદા જુદા અવતાર લઈને આવે છે એ પુરુષોત્તમની ઉપાસના. અને દરેકની ઉપાસના વિભિન્ન પ્રકારની છે, એક જ રીતે ઉપાસના થતી નથી. તત્ત દેવતાની એ પ્રકારે ઉપાસના કરવામાં આવે છે. આપણે ત્યાં જે 5 પ્રકારના સંપ્રદાયોની ચર્ચા છે કે જેમ વિષ્ણુના ઉપાસક વૈષ્ણવ, શિવના ઉપાસક શૈવ, શક્તિના ઉપાસક શાક્ત, ગણપતિના ઉપાસક ગાણપત્ય, સૂર્ય ઉપાસક, આમ 5 પ્રકારની જે ઉપાસના પદ્ધતિ આપણી છે એ દરેકની વિશિષ્ટતા છે. તો હમણાં એ ચર્ચાનો વિષય નથી. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વ સિદ્ધાંતો સમજાવું છું. બાલક પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. બાલકને પ્રબોધ થાય એટલા માટે. બોધ સાધારણ શિક્ષક કરે, પ્રબોધ ગુરુ કરે છે. જે જ્ઞાનને દ્રઢ કરીને ભણાવે એને કહેવાય પ્રબોધ. શ્રી મહાપ્રભુજી એ રીતે પ્રબોધ કરે છે
કે એ જ્ઞાન આપણા હૃદયમાં હૃદયારૂઢ થઈ જાય. આમ આજ્ઞા કરી દ્વિતીય શ્લોકમાં મહાપ્રભુજી હવે ધર્મ અર્થ કામ અને મોક્ષની ચર્ચા કરતા આજ્ઞા કરે. ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારો મનીષિણા જીવેશ્વર વિચારેણ દ્વિધા તે વિચારિતા. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ મનીષિણામ આ ચાર પુરુષાર્થો બુદ્ધિમાન મનુષ્યોના આ ચાર પુરુષાર્થો કયા છે અને તે જીવ અને ઈશ્વર આમ દ્વારા બે પ્રકારે વિચાર્યા છે. ચાર પુરુષાર્થો માન્યા અને પ્રસિદ્ધ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોના નામ આપણે ઘણી વાર સાંભળ્યા છે. દેવકીનંદન જે ટીકામાં આજ્ઞા કરે છે કે બાલબોધમાં જે ચાર પુરુષાર્થોની ચર્ચા છે એ પુષ્ટિ માર્ગના ચાર પુરુષાર્થોની ચર્ચા નથી, એ મર્યાદા માર્ગી ભક્તોના ચાર પુરુષાર્થોની અહીંયા મહાપ્રભુજી વાત કરી રહ્યા છે. પુષ્ટિ માર્ગી ચાર પુરુષાર્થોની વાત ચતુશ્લોકીમાં આવશે. એ તો ત્યાં સર્વદા સર્વભાવેન અને ત્યાં ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર શ્લોકમાં મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગી ચાર પુરુષાર્થ એ ચતુશ્લોકીમાં બતાવ્યા છે. અહીંયા જે ચર્ચા છે એ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે અહીંયા જે વાત મહાપ્રભુજી કરે છે એ મર્યાદા માર્ગી ભક્તોની વાત કરી રહ્યા છે. તો કે બે પ્રકારે વિચાર્યા છે આ ચાર પુરુષાર્થ. કારણ કે જીવને પ્રત્યેક જીવને આ ચારે જોઈએ છે. એને ધર્મ જોઈએ છે, એને અર્થ જોઈએ છે, એને કામ જોઈએ છે, અને મોક્ષ જોઈએ છે. આ ચારેયની ઈચ્છા દરેક જીવને છે. તો બે પ્રકારે વિચાર કર્યા. બે પ્રકારે કયા? તો કે દ્વિધા તેહી વિચારિતા. બે પ્રકારે વિચાર્યા. કયા? જીવેશ્વર વિચારેણ. એક જીવના અને બીજા ઈશ્વરે કહેલા. તો ઈશ્વર એટલે મહાપ્રભુજી અહીંયા કહે છે ઈશ્વર શબ્દ વેદના અર્થમાં, કે ચાર પુરુષાર્થો એક તો વેદે બતાવ્યા છે અને વેદ એ સાક્ષાત ઈશ્વરની વાણી છે. તો વેદમાં કહેલા ચાર પુરુષાર્થ અને બીજા જીવ એટલે ઋષિઓએ સ્મૃતિ ગ્રંથમાં જે ચાર પુરુષાર્થ કયા છે આ બે રીતે વિચારેલા છે. વેદના અને સ્મૃતિ ગ્રંથોના એટલે કે ભગવાને કહેલા અને ઋષિઓએ કહેલા. આ બંનેની ચર્ચા કરી. પુરુષોત્તમજી આ ચાર પુરુષાર્થોને સમજાવે છે કે વેદમાં જે ભગવાને આજ્ઞા કરી છે ચારે પુરુષાર્થો, કે ધર્મ કયો? તો કે વેદમાં જે ધર્મ કહ્યું તો કે વેદ પ્રમાણે કરવું એ જ ધર્મ છે. વેદની આજ્ઞાને પાળવું એ જ ધર્મ. અને એમાં પણ બે પ્રકારના ધર્મની વાત કરી. એક વિધેયાત્મક ધર્મ અને બીજો નિષેધાત્મક ધર્મ. વેદમાં બે પ્રકારના ધર્મની વાત કહી છે. વિધેયાત્મક ધર્મ એટલે આમ કરવું જોઈએ એને વિધેયાત્મક કરવું જોઈએ. સાચું બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, આમ કરો એને કહેવાય વિધેયાત્મક ધર્મ. અને આમ ન કરાય એને કહેવાય નિષેધાત્મક ધર્મ. એટલે કે વેદમાં બંને લાઈટ આપી છે, ગ્રીન લાઈટે આપી છે અને રેડ લાઈટે આપી છે, ક્યાં જવું અને ક્યારે ઊભા રહેવું. અને ત્રીજો કર્મ એ પ્રાયશ્ચિત કર્મ છે. કરવું, ન કરવું અને ન કરવાનું થયું તો શું કરવું? તો કે પ્રાયશ્ચિત કરો. આ ત્રણેય પ્રકારની ચર્ચા છે. બે પ્રકારના વર્ગીકરણ કરી શકાય: પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ. નિવૃત્તિ એટલે કે જેનાથી સંસારની મોહાશક્તિ છૂટે. આ બે પ્રકારના ધર્મની ચર્ચા વેદમાં આવી. અર્થની વાત આવી તો અર્થ કોને કહેવાય? પુરુષોત્તમજી એમની વ્યાખ્યામાં ધર્મ અર્થ કામ અને મોક્ષ સમજાવે. અર્થ એટલે જે સ્ત્રી પુત્રાદિ દેહ પ્રાણ ગૃહ આદિ જે સાધનો છે જેનાથી માણસ સુખની કલ્પના કરે છે એ બધા અર્થ પુરુષાર્થ કહેવાય. અને વેદમાં યજ્ઞ દ્વારા આ બધું પામવાનો પ્રકાર છે. અર્થ પુરુષાર્થ પામવાનો વેદમાં પ્રકાર છે. કેટલા યજ્ઞો આપણે ત્યાં બતાવ્યા છે કે માણસ એની ઈચ્છાઓને પૂરી કરી શકે. અને શાસ્ત્રોમાં એવી ઘણી કથાઓ આપણને પ્રાપ્ત થાય છે કે યજ્ઞ દ્વારા આની પ્રાપ્તિ કરી. જેમ પુત્ર પ્રાપ્તિ, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને ચરુ લઈને ભગવાન પ્રગટ થયા અને રામાવતારની કથા આપણે જોઈએ છીએ. ત્યાં વૃત્રાસુરમાં પણ કથામાં પણ આવે છે કે ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ થાય ને ભૂલ પડીને વૃત્રાસુર પ્રગટ થયો. તો યજ્ઞ દ્વારા પણ આ પદાર્થો પામી શકાય છે. તો અર્થ પુરુષાર્થ વેદમાં કહેલો. કામ પુરુષાર્થ વેદમાં કામના પૂર્તિ માટે યજ્ઞો બતાવવામાં આવે છે. અને મોક્ષ પુરુષાર્થ કે જેના દ્વારા અમતા મમતા છૂટે. તો આમ ચારે પ્રકારના પુરુષાર્થની ચર્ચા એક તો ઈશ્વરે એટલે કે વેદે બતાવ્યું અને બીજું ઋષિઓએ બતાવ્યું છે સ્મૃતિ ગ્રંથોમાં. અને આ બે પ્રકારની ચર્ચા અહીંયા કરવામાં આવી છે, વિચારવામાં આવ્યા છે. એમ કહીને મહાપ્રભુજી ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરે: અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા લૌકિકા શ્રી પ્રોક્તા તથૈવૈશ્વર શિક્ષયા. બે પ્રકારની ચર્ચા.
કે જે યજ્ઞ આદિ સાધ્ય અને સાધન બંને વેદમાં બતાવવામાં આવ્યા કે જેનાથી વેદ ભગવાનની કૃપાથી આ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ થાય, અને બીજું ઋષિઓએ જે સ્મૃતિ ગ્રંથમાં બતાવ્યું છે એનાથી એની પ્રાપ્તિ થાય. આ બંનેનું વ્યાખ્યા અહીંયા કરવામાં આવી એમ મહાપ્રભુજી કહે છે. વેદમાં બતાવેલો ચાર પુરુષાર્થ એને અલૌકિક રૂપે કયો, અને ઋષિએ બતાવેલા ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કઈ રીતે થાય એને લૌકિક મહાપ્રભુજી કહે છે. અલૌકિકાસ્તુ વેદોક્તાઃ સાધ્ય સાધન સંયુતા, અને લૌકિકા ઋષિભી પ્રોક્તા. એ લૌકિકની વાત કરી, આ બંનેને સમજાવ્યું. મનુસ્મૃતિ, કપિલ આદિએ સ્મૃતિ ગ્રંથો લખ્યા છે. જે મનુસ્મૃતિનું તમે પઠન કરો તો વ્યક્તિ એ સ્મૃતિ ગ્રંથોને પાળી જીવનમાં કઈ રીતે ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ કરે એની ચર્ચા ત્યાં મનુસ્મૃતિમાં સમજાવવામાં આવી છે. તો જે સ્મૃતિ ગ્રંથોમાં ઋષિઓએ કહ્યું છે એમ કહી અને આગળ ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. લૌકિકાસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદાધ્યાત્મસ્થિતા ધર્મશાસ્ત્રાણિ નીતિશ્ચ કામશાસ્ત્રાણિ ચક્રમા ત્રિવર્ગ સાધનાનિ ન તન્નિર્ણય ઉચ્યતે. અહીંયા 9 શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે છે કે અલૌકિક પુરુષાર્થો વેદના આશ્રય રહેલા છે, અને તેથી તેને વર્ણન કરવાની જરૂર નથી. કારણ કે વેદે જે સમજાવ્યું છે એના પર અન્ય કોઈની વ્યાખ્યા કરવાની આવશ્યકતા છે જ નહીં, અને કરાય પણ નહીં. વેદ એ સ્વયં ભગવાનની અંતિમ વાણી છે, અને એના ઉપર પોતાની વ્યાખ્યાઓ કરવાની આવશ્યકતા રહેતી જ નથી. કારણ કે વેદથી વિપરીત કોઈ પણ અર્થ કરો તો એ અધર્મ જ છે. વેદ પોતે મૂર્તિમંત ધર્મ છે, અને એટલા માટે મેં અગાઉમાં કહ્યું ને, જે ભગવાનને ન માને નાસ્તિક નથી, પણ જે વેદને ન માને નાસ્તિક કહેવાય છે. ધર્મ અને અધર્મનો નિર્ણય વેદ બતાવે છે. એટલે મહાપ્રભુજી કહે કે વેદમાં જે પુરુષાર્થો બતાવ્યા એના પર મારે વ્યાખ્યા કરવાની જરૂર નથી. એ તો વેદને અક્ષરસહ પાળવા જોઈએ, એના મન ઘડંત અર્થો ન કરવા જોઈએ, મનોકલ્પિત અર્થ ન કરવા જોઈએ, નહીં તો એ અધર્મ બની જાય છે. એ તો ઓર્ડર છે, આપણે એને આજ્ઞા કહ્યું છે. પણ ઋષિઓએ જે સમજાવ્યું છે એના પર હું વિસ્તાર કરીશ, એના પર હું વર્ણન કરીશ. મહાપ્રભુજી કહે છે ત્રિવર્ગ એટલે કે ધર્મ, અર્થ અને કામને પ્રાપ્ત કરવા. ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર, આ ત્રણેય અનુક્રમથી હોય, અને એ પણ ઋષિઓએ બતાવી દીધા છે. એટલે મહાપ્રભુજી કે એના પર પણ હું વિસ્તાર કરતો નથી, કારણ કે ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ કેમ થાય એના માટે આ ત્રણેય શાસ્ત્રો જીવે જોઈ લેવા, કારણ કે એમાં વિસ્તારથી ઋષિઓએ વર્ણન કર્યું છે. મહાપ્રભુજી અહીંયા સંક્ષિપ્તમાં પોતાની વાત સુધી પહોંચાડવા માંગે છે આપણને. તો કે વેદ જોઈ લેવું, એમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ કેમ મળે એ વેદમાં બતાવેલા પ્રમાણે ચાલવું, અને ઋષિઓએ બતાવ્યું છે તો એ ધર્મશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિશાસ્ત્ર જોવું, એનાથી ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ કેમ થાય એમાં એની વ્યાખ્યા થઈ જાય. મહાપ્રભુજી કહે હું મોક્ષ ઉપર ચર્ચા કરવા માંગુ છું. તો આ ત્રણ શાસ્ત્રો ત્રણ જગ્યાએ જોઈ લેવા, ત્રણ પુરુષાર્થો સમજી લેવા. પણ હવે ચોથો જે પુરુષાર્થ છે તે 5મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. મોક્ષે ચત્વારિ શાસ્ત્રાણિ લૌકિકે પરતઃ સ્વતઃ દ્વિધા દ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગૌ પ્રકીર્તિતૌ ત્યાગાત્યાગ વિભાગેન સાંખ્ય ત્યાગ પ્રકીર્તિતઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે મોક્ષે ચત્વારિ શાસ્ત્રાણિ લૌકિકે પરતઃ સ્વતઃ. નિરૂપણ મોક્ષનું કરતા હોય એવા 4 શાસ્ત્રો છે, અને 2 પ્રકારના મોક્ષની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. હું પણ આ શ્લોકોને સંક્ષિપ્ત કરું છું, એક એક અક્ષર લઈશ તો વિસ્તાર થશે. 2 પ્રકારના મોક્ષની આ શાસ્ત્રોમાં ચર્ચા કરી છે. એક છે પરતઃ અને બીજો છે સ્વતઃ. એક સ્વતઃ મોક્ષ એટલે કે પોતાની જાતે ઉદ્ધરેત આત્માનો આત્માનમ, પોતાની જાતે પોતાની જાતનો ઉદ્ધાર કરવો, એ સ્વતઃ મોક્ષ. અને બીજો છે પરતઃ મોક્ષ, કે કોઈની કૃપા થકી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું, મુક્તિને પ્રાપ્ત થવું. તો એ સ્વતઃ મોક્ષ માટે મહાપ્રભુજી કહે 2 પ્રકારની ચર્ચા કરી છે. ત્યાગા ત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગ પ્રકીર્તિતઃ દ્વિધા દ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગૌ પ્રકીર્તિતૌ. સ્વતઃ મોક્ષમાં 2 ભેદ બતાવ્યા. એક છે સંસારના ત્યાગ કરીને, સંન્યાસ લઈને મોક્ષ પ્રાપ્ત કરવો, અને બીજો એક માર્ગ છે કે સંસાર છોડ્યા વગર સંસારમાં જ રહી
અને મનથી આસક્તિઓનો ત્યાગ કરી અને મુક્તિને પામવું. તો એ બે મોક્ષ, સ્વતઃ મોક્ષમાં બેની ચર્ચા, બે માર્ગ બતાવ્યા. એક છે સાંખ્યનો માર્ગ અને બીજો છે યોગનો માર્ગ. આ સ્વતઃ મોક્ષ. જો આ બધી અઘરી વાતો સહેલાઈથી સમજાવવાનો પ્રયાસ કરું છું કે સરળતાથી આપણે સમજીએ, બાકી છે બહુ ગહન વિષય છે. તો પોતાની જાતે ઉદ્ધાર કરવા માટે બે માર્ગ, એક સાંખ્યનો માર્ગ અને બીજો યોગનો માર્ગ. સાંખ્યનો માર્ગ એ ત્યાગનો માર્ગ છે કે બધું છોડીને નીકળી જવું ઘરથી અને સમજપૂર્વક પ્રકૃતિ પુરુષના ભેદને સમજી અને ઉદ્ધાર કરી લેવો. અને યોગનો માર્ગ એ આસક્તિઓના ત્યાગનો માર્ગ છે. તો આગળ 7મા અને 8મા શ્લોકમાં મહાપ્રભુજી આ માર્ગોને સમજાવતા આજ્ઞા કરે, અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થો સનિવર્તતે. અત્યાગ 8મા શ્લોકમાં આજ્ઞા કરે, તદર્થમ ક્રિયાચિત પુરાણે નિરૂપિતા ઋષિભિः બહુધા પ્રોક્તા ફલમેકં માયતે. 9મા શ્લોકમાં યોગ માર્ગને સમજાવતા, અત્યાગે માર્ગો ત્યાગોપી મનસૈવ હિ યમાદયસ્તુ કર્તવ્યઃ સિદ્ધે યોગે કૃતાર્થા. આ 3 શ્લોકમાં સાંખ્ય માર્ગ અને યોગ માર્ગની ચર્ચા મહાપ્રભુજી કરી. અહંતા મમતા નાસે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સ નિગદ્યતે. આ સાંખ્ય માર્ગ છે. 25 તત્વોની જે ચર્ચા કરવામાં આવે એમાં પહેલું તત્વ પુરુષ અને 24 તત્વોમાં ફેલાયેલી પ્રકૃતિ. અને અહીંયા મહાપ્રભુજી સમજાવે જેમ સાંખ્ય શાસ્ત્ર બે પ્રકારનો છે, એક નિરીશ્વર સાંખ્ય અને બીજું શેશ્વર સાંખ્ય. ભાગવતજીમાં કપિલ ભગવાને કહ્યું એ શેશ્વર સાંખ્ય છે કે જેમાં ભગવાન તત્વોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને બીજો છે નિરીશ્વર સાંખ્ય અને પ્રકૃતિ અને પુરુષનો ભેદ. પુરુષ એ આત્મ તત્વ છે અને પ્રકૃતિ એનો વિસ્તાર છે. પુરુષમાંથી જ પ્રકૃતિ પેદા થાય અને પંચ તન્માત્રાઓ ને આ બધા એકાદશ ઇન્દ્રિયો ને આખા તત્વોની જે 24 તત્વોની ચર્ચા કરી, હમણાં એનો વિસ્તાર નહીં કરું, પણ એ સાંખ્યમાં કહ્યું અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ. કે આ પ્રકૃતિ પુરુષનો એક એક તત્વોને સમજી જવાથી, જો ઘણી વસ્તુ દુનિયામાં એવી છે એનો ત્યાગ યા એનાથી મુક્તિ ક્યારે મળે કે જ્યારે એને સમજી જાઓ. સમજી જાઓ એટલે એને છૂટી જવાય. હવે ક્રોધ છોડવો હોય તો ક્રોધ કાઢવું એને કઢાય નહીં. જો ઘણી વસ્તુ એવી હોય ને એને કહેવાય કંટ્રોલમાં છે. જેમ તમે ડાયાબિટીસ હોય તેમ કહેવાય જતો રહ્યો ડાયાબિટીસ, આપણે શું કહેવાય કંટ્રોલમાં છે. એમ ક્રોધ જતો રહ્યો એમ ના કહેવાય, કંટ્રોલમાં છે એમ કહેવાય. તમે ક્રોધને સમજી જાઓ તો ક્રોધથી મુક્ત થાઓ. બાકી એમ કઈ ઓપરેશન કરીને બાયપાસ કરતા હોય ત્યાં ડોક્ટરને કહે ખોલો છો તો ક્રોધ કાઢી નાખજો ને, આવું થાય? આવું તો થતું નથી. એની સમજ જ એનાથી મુક્તિ છે. એમ જ સાંખ્ય શાસ્ત્રમાં એવું થાય. આ એક એક તત્વોને, એક એક ઇન્દ્રિયોને, પંચ મહાભૂતોને, એક એક તત્વોને સમજતા સમજતા ધીરે ધીરે આત્મા પરક જીવ થતો થાય. અહંતા મમતા નાશે અને અહંતા મમતાનો નાશ થઈ જાય. કે આ કઈ વસ્તુમાં આકર્ષણ કરું છું, કઈ વસ્તુનું આકર્ષણ? આ તો પંચમા પૃથ્વી જલ તેજ વાયુ આકાશ જે આ સંસારના નિરીશ્વર એટલે કે નિરર્થક નિર્જીવ પદાર્થોમાં જે છે એ જ મારામાં છે. આ શરીર તો એનું જ બનેલું છે. દુનિયાના બધા જ રૂપ નામના ભેદથી જે જે તત્વો લાગે છે એ બધાનું કોમન ફેક્ટર શું છે? પૃથ્વી જલ તેજ વાયુ આકાશ. અને જે ચેતન તત્વો છે એનું કોમન ફેક્ટર શું છે? આત્મનસ્તુ કામાય સર્વ પ્રિયમ ભવતી. એક જ આત્મા સર્વ ચૈતન્યમાં વ્યાપેલો છે. કોમન ફેક્ટર છે ચૈતન્યનું. અચેતનનું કોમન ફેક્ટર પૃથ્વી જલ તેજ વાયુ આકાશ. અને આ બંનેનો સંઘાત એ જ આ છે, એ જ આપણું જીવ. બંને ભેગા મળીને જે વર્ક કરવા લાગે છે કે રમકડું હોય ને બેટરી નાખો ને ચાલવા લાગે એમ જ્યારે આત્મા નીકળી જાય તો કેવું પાંચ તત્વ રહી જાય ને એમાં ભળી જાય, કઈ રહેતું નથી એમાં. એમ એક એક તત્વોને સમજતા સમજતા માણસની અંદર અહંતા મમતાનો નાશ થઈ જાય. અહંકાર જતો રહે, મમત્વ જતું રહે. કારણ જે મારામાં છે એ બધામાં છે. કોનો દ્રોહ કરવું ને કોને પ્રેમ કરવું તત્વ તો એ જ છે. એમ જ્યારે સૂઝ આવે કે આ બંગડી જો લો કે કુંડળ લો કે વીટી લો કે જે લો છે તો સોનું જ. સમજ થઈ ગઈ? કોઈ સોનીને ત્યાં લઈ જાઓ એ રાજી થાય બંગડી કે આનાથી? ના, એ તો કે કેટલા ટચનું છે ને કેટલા તોલા છે. એક વ્યક્તિ લઈ ગયો
એની પાસે એને પૈસાની કમી આવી તો એની પાસે એક સોનાના ગણપતિ હતા, આટલું મોટું ઉંદર ને એની પર નાનકડા ગણપતિ બેસેલા. લઈ ગયો સોની પાસે અને કહેવા લાગ્યો કે મારે આ વેચવું છે. ત્યારે સોનીએ કહ્યું કે ઉંદરના તો 10,000 આવશે પણ ગણપતિના 1000 જ આપીશ. પેલો કે ઉંદર મોટા કે ગણપતિ? ઉંદર તો વાહન કહેવાય, દેવતા તો ગણપતિ છે. પેલો કે તું ઉંદર ને ગણપતિ જુએ, હું તો સોનું જોઉં છું. મારા માટે તો કિંમત એની વધારે જેમાં સોનું વધારે હોય. આ સોનીની સમજ. અને બીજી સમજ એ સાધારણ વ્યક્તિ. બસ આ સાંખ્યને માનનારા આ એક એક તત્વો માટે સજાગ થતા થતા છેક આત્મ તત્વ સુધી પહોંચી જાય. અને એ પ્રકારે એની અહમતા મમતા નાશે સર્વથા નિરહમ કૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ. એને સ્વરૂપમાં સ્થિત થઈ જાય કે આત્મા જ મારું સ્વરૂપ છે, બાકી બધું તો સાધન છે, માધ્યમ છે. એ ચૈતન્યત્વ આ માધ્યમ થકી પોતાને અભિવ્યક્ત કરે છે. અને સ્વરૂપસ્થો યદા જીવ કર્તાર્થ સ નિગદ્યતે. અને એમ પોતાની કર્તાર્થતાને પામે. આમાં કોઈની કૃપાની જરૂર નથી, કેવલ પોતાની સમજની જરૂર છે. આ સ્વતઃ મોક્ષ છે. અને આ મુક્તિને પામી જાય આ સાંખ્ય માર્ગ. અને એમાં પણ શેશ્વર સાંખ્ય છે એમ મહાપ્રભુજી 8મા શ્લોકમાં કહ્યું. અને એ પણ જ્ઞાન દ્વારા શેશ્વર સાંખ્ય પણ એક સરખું જ ફળ આપે છે એમ કહ્યું. 9મા શ્લોકમાં યોગ માર્ગને મહાપ્રભુજી સમજાવે કે યોગ દ્વારા મોક્ષ કઈ રીતે થાય. તો કહ્યું કે સાંખ્યમાં ત્યાગ છે, કે બધું છોડો બધું છોડો બધું, કારણ કે બધું નિરર્થક છે. અને યોગ માર્ગમાં અત્યાગ છે. અત્યાગ એટલે સંસારમાં જ રહે છે વ્યક્તિ, પણ યમાદયસ્તુ કર્તવ્યાઃ સિદ્ધે યોગે કૃતાર્થતા. યોગ માર્ગમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, જેને અષ્ટાંગ યોગ કહીએ છીએ, છેક સમાધિ સુધી જવાનું, યમથી જેનો પ્રારંભ થાય. અને એમ કરતા કરતા સંસારમાં જ રહેતા રહેતા. જો યોગ માર્ગ એવલ કોઈ કસરત નથી, એ તો એક સાધન છે કે યમ નિયમ. આ પહેલા 2 પગથિયા છે. અને એટલે આપણે એને દેહપરક ગણવા લાગ્યા. ખરેખર યોગ માર્ગ એ દેહપરક છે જ નહીં. આ દેહનું સ્વાસ્થ્ય એના મોક્ષમાં કામ લાગે એટલા માટે શરીરને સ્વસ્થ રાખવાનો એક પહેલું બીજું ડગલું ભરવામાં આવે છે, કે જેથી કમથી કમ એના મોક્ષના માર્ગમાં એનું શરીર એને આડે ન આવે, શરીર એનું સહાયક થઈ જાય. એટલે આ કસરત આદિ આપણે યોગ કહીએ છીએ. અને એ પણ હવે તો યોગનું યોગા સુધી આપણે પહોંચી ગયા, બાકી છે તો યોગ જ. તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. ધ્યાન પણ એક નીચેનું સ્ટેપ છે, ધ્યાન પણ અંતિમ નથી. એની પછી તો સમાધિ આવે, કારણ કે કોન્સન્ટ્રેશન છે, ઇમેજિનેશન છે કે મેડિટેશન છે, એ પણ એક ચર્ચાનો વિષય છે. કે આપણે કોઈ વસ્તુમાં કોન્સન્ટ્રેશનને ધ્યાન માનીએ છીએ, પોતાના ઇમેજિનેશનને ધ્યાન માનીએ છીએ કે મેડિટેશન કરીએ. તો ઘણી બધી એની અંતર્ગત ચર્ચાઓ છે. તો આના દ્વારા જીવ પોતાના આત્મામાં યોગ દ્વારા સ્થિત થાય. અને સ્થિત થાય, આસક્તિ સમાપ્ત થઈ જાય, પછી એને ક્યાંય કોઈ છોડીને જવાની જરૂર ન થાય. એ જ્યાં રહે એ યોગીની જેમ રહે. એ યોગીની જેમ એનું મન ક્યાંય આસક્ત ન થાય અને એ દ્વારા પોતાના મોક્ષને પામી લે. તો આ સાંખ્ય અને યોગ આ સ્વતઃ મોક્ષનો માર્ગ છે. હવે આગળના શ્લોકોમાં મહાપ્રભુજી આપણને પરતઃ મોક્ષ, બીજાની કૃપા થકી કઈ રીતે મોક્ષને પમાય એની ચર્ચા આગળ 10મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધાસો નિરુપ્યતે બ્રહ્મા બ્રાહ્મણતાયાત તદ્રૂપેણ સુસેવ્યતે. પરબ્રહ્મમાંથી 3 દેવ સૃષ્ટિ સર્જન માટે પ્રગટ થાય એમ મહાપ્રભુજી સમજાવે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. હવે આ 3 દેવની ઉપાસનાથી મુક્તિ મળે. એની ઉપાસનાથી શું ફળ પ્રાપ્ત થાય? તો મહાપ્રભુજી સૌથી પહેલા સ્પષ્ટ કરી દે છે. હવે લખ્યું છે પુષ્કરમાં, જ્યાં બ્રહ્માજીનું પ્રાગટ્ય સ્થળ છે. અને મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે બ્રહ્માજી મોક્ષ આપતા નથી. કેમ? કારણ કે એમનું કાર્ય સર્જનનું છે, અને મુક્તિ એ તો સર્જનમાંથી મુક્ત થવાની વાત છે. તો પોતાના કાર્યથી વિપરીત કાર્ય. કારણ કે જ્યારે બ્રહ્માજી ઠાકોરજી ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ ભાગવતજીમાં આપ્યો, ત્યારે બ્રહ્માજીએ ભગવાન પાસે માંગેલું કે આપે મને જે કાર્ય આપ્યું છે એનાથી વિપરીત બુદ્ધિ મારી ક્યારે ન જાય. તો ભગવાને કયું કાર્ય આપ્યું છે? બ્રહ્માજીને સર્જન, કે સર્જન કરે છે. અને એટલા માટે મોક્ષ કોઈને આપતા નથી, કારણ કે સર્જનથી વિપરીતતાની વાત છે. એટલે મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યું કે બ્રહ્માજી મોક્ષ આપતા નથી. તો હવે 2 દેવ રહ્યા, વિષ્ણુ અને શિવ. એમની ઉપાસનાથી, કારણ કે આ પરાશ્રયેણ મોક્ષસ્તુની વાત છે કે કોઈની કૃપા દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય, કોઈના આશ્રય થકી મોક્ષની પ્રાપ્તિ થાય.
સ્વતઃ મોક્ષની વાત યોગ અને સાંખ્યમાં કરી, હવે પરતઃ મોક્ષની વાત કરે કોઈની કૃપા થકી. તો 3 દેવમાંથી બ્રહ્માજી આપતા નથી અને એટલા માટે હવે 2 દેવની વાત કરે કે એમની ઉપાસનાથી કઈ રીતે મુક્તિ મળે. તો આગળ 11, 12, 13, 14 અને 15 આ બધા શ્લોકો સાથે બોલી એને સાર રૂપે હું તમને કહીશ. તે સર્વાર્થાન ચાદ્વેન શાસ્ત્રમ કિંચિદુદીતમ અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકૌ. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્માજી એ સિદ્ધિ થતી નથી એમની ઉપાસના દ્વારા, તો મોક્ષ આપવામાં અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકૌ. શિવજી અને વિષ્ણુ આ બંને જગતના હિતકારક છે, કારણ કે એ બંને મોક્ષ આપવા સમર્થ છે. એમ કહેતા આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે વસ્તુનઃ સ્થિતિ સંહારો કાર્યો શાસ્ત્ર પ્રવર્તકૌ બ્રહ્મૈવ તાદૃશં યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. જેમ મહાદેવજી છે વસ્તુ માત્રની સ્થિતિ અને સંહાર કરે છે, વિષ્ણુ સ્થિતિ કરે, મહાદેવજી સંહાર કરે, અને પાછા શાસ્ત્રોના બંને પ્રવર્તકો છે. વિષ્ણુ પણ પ્રવર્તક છે અને મહાદેવજી પણ પ્રવર્તક છે. અને બ્રહ્મ જ એમ મહાપ્રભુજી કે બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મકત યોદિતઃ, કે બ્રહ્મ જ પોતે શિવ અને વિષ્ણુ રૂપે થયા છે. શાસ્ત્રોમાં સર્વાત્મક રૂપે બંનેને કહ્યા છે, કારણ કે બ્રહ્મ પોતે સૃષ્ટિના સર્જન, પાલન અને વિસર્જન માટે ત્રિદેવ રૂપે પ્રગટ થયા છે. એમ મહાપ્રભુજી કહેતા આગળ 13મા શ્લોકમાં નિર્દોષ ગુણતા તચ્છાસ્ત્રે તયો કૃતા ભોગ મોક્ષ ફલે દાતુમ શક્તો દ્વાવપી યદ્યપિ ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચય. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે ભોગ મોક્ષ ફલે દાતુમ સક્તૌ દ્વાવપી યદ્યપિ, કે શિવજી અને વિષ્ણુ બંને ભોગ અને મોક્ષ બંને આપવા માટે સમર્થ છે, પણ વિશેષ રૂપે શિવજી ભોગના દાતા છે અને વિષ્ણુ મોક્ષના દાતા છે. કેમ? આગળ 14મા શ્લોકમાં મહાપ્રભુજી એનું કારણ આપતા કહે લોકેપી યત્ર ભુર્ભુંતે તન્નયચ્છતિ કૈચિત. મહાપ્રભુજી આજ્ઞા કરે કે દુનિયામાં જે માલિક હોય અને એનો કોઈ સેવક હોય, તો માલિકને જે અતિશય પ્રિય વસ્તુ હોય ને એ પોતાના સેવકને ના આપે. વધારાની વસ્તુ સ્વામી સેવકને આપી શકે, પણ પોતાને પ્રિય હોય, કારણ કે મહાદેવજીને પોતાને મોક્ષ અતિ પ્રિય છે, અને અતિ પ્રિય છે એટલે પોતે મુક્તિના ભાવમાં બિરાજે છે, અને એટલા માટે એમને સેવા કરીને કોઈ મોક્ષ ઈચ્છે તો મહાપ્રભુજી ભોગ, શિવજી ભોગ આપવા તત્પર થઈ જાય, પણ જલ્દી પોતાને પ્રિય એવું મોક્ષ નથી આપતા. એમ જ વિષ્ણુજી એમને ભોગ પ્રિય છે, એ સદાય ભોગમાં બિરાજમાન છે, અને એટલા માટે એમની સેવા દ્વારા કોઈ શરણે આવે તો એ મોક્ષ જલ્દી આપી દે, પણ પોતે જે ભોગવે છે, જેમ માલિક જે સિંહાસનમાં બેઠો હોય પોતાના સેવકને ખસીને એમ ના કે તું આવીને બેસ, એની જાજમ આપે, ચાદર આપે, બધું આપે, પણ પોતાને જે અતિ પ્રિય છે એ પોતાના સેવકને આપતા નથી. તો અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે શિવજી તુરંત ભોગ આપે છે, વિષ્ણુજી તુરંત મોક્ષ આપે છે, પણ પોતાને પ્રિય હોય જલ્દી ના આપે. આપે ખરા, 15મા શ્લોકમાં આગળ વર્ણન કરતા કહે અતિ પ્રિયાય તદપી દીયતે ક્વચિદેવ હિ નિયતાર્થ પ્રદાનેન તદીયત્વં તદાશ્રયઃ. મહાપ્રભુજી કહે તો કોઈ ભક્ત પૂછે તો શું મહાદેવજી મોક્ષ આપશે જ નહીં, શું શિવજી ભોગ આપશે જ નહીં? મહાપ્રભુજી કે ના, એમ નથી. કોઈ ભક્ત એમને અતિ પ્રિય હોય કે એમની ભક્તિ કરી કરી એ દેવના હૃદયમાં પોતે સ્થાન પામ્યો હોય, તો હા, જ્યારે પ્રિય હોય તો પ્રિયને બધું આપવા તૈયાર થઈ જાય, અને એટલા માટે મહાદેવજી એ પ્રિય ભક્તને મોક્ષ આપે છે, અને વિષ્ણુ સ્વયં એ પ્રિય ભક્તને ભોગ પણ આપે છે. એમ બંને આપનારા છે એમ સમજાવી અને આગળ આજ્ઞા કરતા શ્રી મહાપ્રભુજી સમજાવે પ્રત્યેકં સાધनं ચૈતન દ્વિતીયાર્થે મહાંશઃ. શ્રી મહાપ્રભુજી 16મા શ્લોકમાં કહે જીવા સ્વભાવતો દુષ્ટા દોષભાવાય સર્વદા શ્રવણાદિ તતઃ પ્રેમણા સર્વકાર્યૈ સિદ્ધ્યતિ મોક્ષસ્તુ સુલભો વિષ્ણુ ભોગશ્ચ શિવતસ્તથા. તો 16મા અને 17મા શ્લોકમાં, કારણ કે બધે વચ્ચે અડધા શ્લોકો છે આમાં,
એટલે આપણે એ રીતે એનું ગાન કરી રહ્યા છીએ. તો 16મા અને 17મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે, જીવાહ સ્વભાવતો દુષ્ટાહ દોષા ભાવાય સર્વદા. આ જીવ કેવો છે કે દુષ્ટ સ્વભાવ વાળો છે. સહજમાં સ્વરૂપથી દુષ્ટ નથી, સ્વભાવથી દુષ્ટ છે. અને દોષા ભાવાય સર્વદા. જીવની 3 પ્રકારની અવસ્થા બતાવવામાં આવી છે. જો ભગવાનમાંથી જે પ્રગટ થયા એ જીવો, તો દેવ, મનુષ્ય અને અસુર, આ ત્રણે ભગવાનના અંશ જ છે. ત્રણેયની જુદી જુદી ગતિ છે, અવસ્થા છે. મનુષ્યની સ્થિતિ એવી છે કે એ દેવ પણ થઈ શકે છે અને અસુર પણ થઈ શકે છે, એમાં સંભાવનાઓ છે. અને એટલા માટે જો દેવો પાસે અમૃત છે જે સમુદ્ર મંથનમાંથી નીકળે, અસુરો પાસે સંજીવની વિદ્યા છે, અસુરોના ગુરુ શુક્રાચાર્ય છે. અને જેટલા જેટલા અસુરોને મારે છે દેવતાઓ, તો સંજીવની વિદ્યાથી એને જીવિત કરી દે. તો કહ્યું કે દેવો પાસે અમૃત, અસુરો પાસે સંજીવની, તો મનુષ્ય પાસે શું? તો કે મનુષ્ય પાસે કથામૃત છે, જે દેવોને નથી મળતું ને અસુરો નથી મળતું. અમારા ગોપીજનો ગોપી ગીતમાં કહે છે ને, તવ કથામૃતમ તત જીવનમ કવિવિદિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતકમ ભૂરિ ગૃહંતિ તે ભૂરિદાચના. पुकारिए मेरे साथ, ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ આ કથામૃત એવું છે જેના માટે પરીક્ષિત મહારાજ સ્વર્ગના અમૃતની ના પડે. અરે પેલી સંજીવની ઔષધિ શું કામ કરવાની? આ તો કેવી છે, નિવૃત્ત તર્ષૈર્વગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોવિરામાત ગૌતમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુના. સ્વયં ત્યાં પરીક્ષિત મહારાજ કહ્યા તો ભવૌષધિ છે, પછી તો મૃત્યુનો ભય જ જતો રહે, જીવવાની ક્યાં ચિંતા છે? જન્મની અને મરણની ચિંતા મટાડી દેવી ઔષધિ આ છે. એટલે સંજીવની અને અમૃત કરતા એ શ્રેષ્ઠ અમૃત એ ભક્તો પાસે છે, એ મનુષ્ય પાસે છે. તો એની તો ચર્ચા ઘણી કરી શકાય કે આ ત્રણેયની સમાનતા કરો તો શ્રેષ્ઠતા કોની પાસે છે. એટલે પેલી કથામાં નહીં કહેતા કે જ્યારે ભગવાને એમને ચાંદીનો દેહ આપ્યો અને કોઈને સોનાનો દેહ આપ્યો, માણસને લોઢાનો દેહ આપ્યો, ત્યારે રડતા રડતા ભગવાન પાસે ગયા કે દેવોને આ અને અસુરોને આ, અમને લોઢાનો. ભગવાન કહ્યું કે હું તમને પારસમણી આપું છું સત્સંગ રૂપી, એને અડાડશો તો તમે સોનું થઈ જશે. એમ આ કથામૃત એ વિશેષ છે. તો અહીંયા મહાપ્રભુજી સમજાવે કે જીવાહ સ્વભાવતો દુષ્ટાહ. જીવ સ્વભાવથી દુષ્ટ છે, એટલે કે જેનો સ્વભાવ કેવો છે કે એને દોષનો જ વિચાર પહેલા આવે છે, એવો સ્વભાવ વાળો છે. જોજો જ્યારે પણ કરશો, એટલું તો ઘણી વાર કહું, કલિયુગમાં સત્કર્મો સહેલા છે, સદવિચાર દુર્લભ છે. કારણ કે સારું કરતા હોય ને તો મનમાં તો ખોટું જ ચાલે. કોઈને દાન આપતા હો, મનમાં શું ચાલે? ઠેકાણે તો વાપરશે કે નહીં? મનમાં તો આવું જ ચાલે. ભલે સારું કરી રહ્યા છે, વિચાર તો ખોટો જ આવે છે મનમાં. અરે આ ભૂખ્યા રહેવાથી 11માં જો ભગવાન મળતા હોય તો અડધી દુનિયા ભૂખે મરે, બધાને ભગવાન ન મળી જાય. વિચાર તો આવો જ આવે છે, સ્વભાવથી દુષ્ટ છે. દોષ ભાવાય સર્વદા. તો એને ઉત્તમ કેમ કરાય? આગળ કહ્યું શ્રવણાદિ તથ પ્રેમણા સર્વ કાર્ય સિદ્ધતિ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ દોષને દૂર કરવા માટે શ્રવણાદિ એટલે કે એ નવધા ભક્તિ પ્રેમપૂર્વક કરે તો આ લોક અને પરલોક સંબંધી સર્વ કાર્યો આ જીવના સિદ્ધ થઈ જાય છે. એ મહાપ્રભુજી સમજાવે છે કે જો નવધા ભક્તિ પ્રેમપૂર્વક કરે, દેવકીનંદનજી તો ટીકામાં આજ્ઞા કરે છે કે કદાચ પ્રેમપૂર્વક ન કરે છતાંય જો નવધા ભક્તિ કરી રહ્યો છે, પ્રેમ નથી તો એનો મોક્ષ તો નિશ્ચિત જ છે. પણ મોક્ષ કરતા ભક્તિને આપણે ત્યાં ઉત્તમ માની છે. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે મોક્ષસ્તુ સુલભો વિષ્ણુ ભોગશ્ચ શિવતસ્તથા. તો આ દોષ વાળા જીવને એ પરમ સિદ્ધિ આલોક અને પરલોકની કરવા માટે મહાપ્રભુજી કે એને પોતાના દુષ્ટ સ્વભાવમાં જીતવા માટે નવધા ભક્તિનો આશ્રય કરે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. આ નવધા ભક્તિ જો પ્રેમપૂર્વક કરે તો એના સ્વભાવમાં રહેલા દોષોમાંથી મુક્ત બને. અને એટલે હે વૈષ્ણવો, આ નવધા ભક્તિનો આશ્રય નિશ્ચિત કરજો.
શ્રવણમ. બીજું કાંઈ વધારે નથી કરી શકતા તો ભગવદ નામનું શ્રવણ કરો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ. બીજું કાંઈ ન કરો. ખાસ ભાઈઓને કહીશ, કદાચ સેવામાં તમે ન પહોંચી શકતા હો તો એક નિયમ બનાવો. રોજ ઓફિસે જતા પહેલા ઠાકોરજી જ્યાં બિરાજતા હોય ત્યાં દંડવત કરીને જવું. વંદન પણ ભક્તિ છે. વંદન પણ બહુ શ્રેષ્ઠતમ ભક્તિ છે. બીજું કાંઈ ન કરો તો વંદન કરો, એ પણ બહુ મોટી ભક્તિ છે. વંદન કરવા માત્રથી ઠાકોરજી આપણા બધા જ અપરાધોમાંથી આપણને મુક્ત કરી દે. દંડવત કરો. એટલે હું તો હંમેશા એમ કહું, કઈ નહીં તો મંગળામાં ઠાકોરના દર્શન કરવા જાઓ ને. મંગળાના દર્શન એ આશીર્વાદ લેવાનો સમય છે, અને શયનના દર્શન એ આભાર માનવાનો સમય છે. મંગળામાં ઠાકોરજીના બે હાથ જોડીને કહો કે હે પ્રભુ, એવા આશીર્વાદ આપ કે આજે આખો દિવસ તું રાજી થાય એ રીતે હું પસાર કરું. તારું સ્મરણ કરતા કરતા આખો દિવસ મારો જાય, તને યાદ કરતા કરતા દિવસને હું ગાળું. અને શયનનો સમય એ આભાર માનવાનો સમય કે પ્રભુ, મંગળામાં તારા આશીર્વાદ લીધા તે આજે આખો દિવસ તારું સ્મરણ બન્યું રહ્યું. આજે મારાથી એવું કાંઈ ન થયું કે જેથી તને આંખો મિલાવતા મને સંકોચ થાય. તારો આભાર છે પ્રભુ. આ બે નિયમ રાખો. વંદન ભક્તિ કરો, દંડવત ભક્તિ કરો. હા, પણ મંદિરની સામેથી નીકળ્યા હોય ને સ્કૂટર પર હોર્ન મારો એને દંડવત ના કહેવાય. લોકો પાછો વંદનના એવા પ્રકાર કાઢી નાખે કે મંદિર આવ્યું એટલે હોર્ન મારીને જાઓ. હોર્ન મારો તો અપમાન કર્યું કહેવાય. વિદેશમાં તો તમે જાઓ, કોઈને હોર્ન મારો તો એને ઇન્સલ્ટ કર્યું એને લાગે. એ તો આપણા ભારતમાં પાછળ લખ્યું હોય છે કે હોર્ન પ્લીઝ. દુનિયામાં કોઈ જગ્યાએ તમને આ ના મળે, તો એને દંડવત ન કહેવાય. આપણે આ શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું કે આપણા ભગવત મંદિર, આપણી હવેલી આવે અને તમે ત્યાંથી પસાર થયા હો અને દંડવત કર્યા વગર નીકળો તો એ પણ એક અપરાધ છે. વંદન, ભગવત મંદિર આવે, ભગવત સ્વરૂપ બિરાજતું હોય ત્યાં વંદન અવશ્ય કરો. તમે બહારગામ પણ ગયા હો ક્યાંય અને ત્યાં ભગવત સ્વરૂપ બિરાજતા હોય એવો આગ્રહ રાખો. પ્રાચીન સમયમાં તો અમારે ત્યાં એવો આગ્રહ હતો કે જ્યાં નિધિ સ્વરૂપ બિરાજતા હોય તો દંડવત કરી અને પછી જ આગળ કોઈ કાર્ય કરો. તો આ આપણું વિવેક છે, આ વંદન ભક્તિ છે. તમે ક્યાંય ગયા હો, મહાપ્રભુજીના બેઠક જે બિરાજતા હોય એમને વંદન કરો. રોજ ઘરે બિરાજતા હોય ઠાકોરજીને દંડવત કરો, મહાપ્રભુના સ્વરૂપને વંદન કરો. તો આમ નવદા ભક્તિ દ્વારા હૃદય વિશુદ્ધ બને છે અને દુષ્ટ સ્વભાવ મુક્ત થાય છે અને એના ચિત્તમાં પ્રસન્નતા વ્યાપે છે અને ઠાકોરજી એના પર કૃપા કરે છે. આલોક અને પરલોક સંબંધી સર્વ કાર્યો એના સિદ્ધ થાય છે. એમ કહેતા 18મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે